નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામ નજીક ભારજ નદી ઉપર નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ દ્વારા 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે આ કામની દેખરેખ નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓએ કરવાની છે। હાલ પાયાના કામમાં પથ્થરો નાખવામાં આવ્યા છે, જેની જાળી મારવામાં આવી છે તે જાળી ખુલી ગયેલ છે। એસ્ટિમેટ મુજબ પથ્થર બ્લેક રબલની જગ્યાએ અલગ અલગ કલરના પથ્થર પિચિંગમાં વાપરવામાં આવ્યા છે, સાથે પાઇપ મૂકવા માટેનું ફાઉન્ડેશનની કામગીરીનું કોન્ક્રીટ કામ ચાલી રહ્યું છે। તે કામગીરીમાં ગુણવત્તા જળવાતી નથી। જ્યારે કોન્ક્રીટ કરવામાં આવતું હતું ત્યારે તેના ક્યુબ ભરવાનો નિયમ છે, આવા નિયમોનું પાલન કરવામાં આવતું નથી। ત્યારે 4 કરોડના ખર્ચે બની રહેલ ડાયવર્ઝન ઉપર ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે કોન્ટ્રાક્ટરનો ઇજનેર સ્પષ્ટપણે કબૂલ્યું કે સરકારી અધિકારી હાજર નથી, કંપનીના ઇજનેર તરીકે હાજર છું। આટલા મોટા ખર્ચે બની રહેલા ડાયવર્ઝનમાં અધિકારીઓ હાજર ન રહેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 56 ઉપર જે 1.5 થી 2 વર્ષ પહેલાં જે પુલના પાયા બેસી જવાથી ધરાશય થવાથી જે ઘટના ઘટી હતી, એના પછી ડાયવર્ઝન 35 થી 40 કિલોમીટરનું ડાયવર્ઝન લોકો જ્યારે ભોગવી રહ્યા હતા, જ્યારે નેતાઓ અને અધિકારીઓને વિનંતી કરતા આ જે ડાયવર્ઝન 2.5 કરોડ રૂપિયાના ખર્ચે જે બનાવવામાં આવ્યું હતું એના અંદર સ્પષ્ટપણે બધા જોઈ શકે એ રીતે બિલકુલ ભ્રષ્ટાચાર થયેલું સાબિત થયું। 3 મહિના પણ ટક્યું નહીં, તો હવે પછી એ ડાયવર્ઝન તૂટી જવાથી ફરી પણ લોકો એની હાલાકી ભોગવી, ફરી આ નેતાઓ અને પ્રજા જાગે ત્યારે આ પ્રજાએ એવી માંગણી મૂકી, ત્યારે નેતાઓ અને અધિકારીઓના લીધે આજે એમના જાગવાથી આ સરકાર બહેરી, મૂંગી અને આંધળી હોવાના કારણે, પરંતુ પ્રજા અને કોંગ્રેસ પાર્ટીએ સક્રિય થઈ ત્યારે ફરી ડાયવર્ઝન 4 કરોડ રૂપિયાનું મંજૂર કરવામાં આવ્યું અને એ ડાયવર્ઝનની કામગીરી અત્યારે ચાલી રહી છે। ત્યારે કોઈ ત્યાં અધિકારી જોવા જતું નથી અને ત્યાંની જે કામગીરી અત્યારે થઈ રહી છે તે બિલકુલ તકલાદી, સળિયા પણ બિલકુલ ત્યાં જોવા નહીં મળતા, જેવા જોઈએ એવા સળિયા પણ નહીં નાખતા અને એનું મટીરિયલ જે એસ્ટિમેટ મુજબ વાપરવું જોઈએ તે વાપરતા નથી અને અધિકારીઓ આની તાત્કાલિક ત્યાં દરરોજ વિઝિટ કરે કો તો એની સીસીટીવી કેમેરાની નજર હેઠળ આ ડાયવર્ઝન બનાવે એવી અમારી માગણી છે। અને પહેલાં જેવું 3 મહિનાની અંદર કે 6 મહિનાની અંદર હવે આ 4 કરોડ રૂપિયા જે પ્રજાના ટેક્સના પૈસાનો હવે પણ બિલકુલ બગાડ ન થાય એ માટે સરકાર અને અહીંના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાળજી રાખી અને તો 24 કલાક એનું મોનિટરિંગ કરી સીસીટીવીના નેજા હેઠળ આ ડાયવર્ઝનનું કામ પૂર્ણ કરે એવી અમારી માંગણી અને લાગણી છે। काम चल रहा है, जो ब्रिज टूट गया है ना, तो आवागमन बंद हो गया है, तो डायवर्सन का काम चल रहा है। ये पाइप डालेंगे तो उसके लिए बेस बना रहे हैं, पीसीसी डाल रहे हैं। अच्छा, कोई अधिकारी मैं हूँ, इंजीनियर है। आप इंजीनियर हो? सरकारी के खानगी? कॉन्ट्रैक्टर के। तो सरकारी इंजीनियर कोई नहीं है? नहीं, वो आते हैं, विजिट करने आते हैं। अभी 100 मीटर में भी करना है तो 100 मीटर में बाकी है। तो ये पत्थर छोटा छोटा डाला है, ऐसे ब्लैक टेप डालने का होता है तो नहीं, देखिए वेन में तो ये आता ना पत्थर छोटा, बड़ा डालेंगे तो फिर लेबर कैसे उठाएगी? लेबर उठा नहीं पाएगी ना। जो छोटी छोटी जेब रहती है इसमें छोटा छोटा डालना पड़ेगा। अधिकारी बिना काम चलता है? नहीं, अधिकारी आते हैं ना चेक करने।